માર્કેટ વિડીયોમાં આપણે સોમવાર માટે બાઇંગ ઝોન, સેલિંગ ઝોન વિશે આપણે ડિસ્કસ કરશું અને માર્કેટની અંદર ગેપ ડાઉન અથવા ગેપ અપ સિચ્યુએશનમાં કઈ રીતે બાઇંગ અને સેલિંગ પ્લાન કરો અને બાઇંગ અને સેલિંગ પ્લાન માટેના આપણે બેસ્ટ લેવલ્સ વિશે ચર્ચા કરશું. તો હું છું તમારો મિત્રો માર્કેટ મિત્રમાં આપનું ઘણું ઘણું સ્વાગત છે અને આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ નિફ્ટી 50 માટે. તો નિફ્ટી 50 નો આજે જે સ્પેશિયલ ટ્રેડિંગ દિવસ હતો એ દિવસ દરમિયાન આપણે નિફ્ટી બહુ સારો એવો જેને કહેવાય કે રિટેલરના જે સ્ટોપ લોસ હન્ટ કર્યા છે આ કેન્ડલે, આ કેન્ડલ આ 2 મિનિટની જે કેન્ડલ છે કે જેમાં 1 મિનિટમાં જે માર્કેટ અહીંથી નીચે આવ્યું, બીજી જ કેન્ડલે માર્કેટ ઉપર ચડી ગયું. તો આજનું જે આજે ટ્રેડિંગ સેશન હતું નાનું એવું જે 2 કલાક માટે રાખવામાં આવ્યું હતું સવારે 2 સેશનની અંદર. તો આ ટ્રેડિંગ સેશન વિશે ચર્ચા કરીએ તો સૌથી પહેલા આપણને જોવા મળે છે કે જે માર્કેટ છે એને આ ઝોનથી ટ્રેપિંગ કર્યા. આ ઝોનથી ટ્રેપિંગ કર્યા પછી જે બાયર્સ હતા એના સ્ટોપ લોસ લીધા પછી આપણને સળંગ એવી મૂવ 17 તારીખે જોવા મળી હતી. 18 તારીખના રોજ માર્કેટ એકદમ સાઇડવેઝ હતું. તો આ સાઇડવેઝ ઝોનની અંદર જે માર્કેટ છે માર્કેટે બે બાજુ આપણને સ્ટોપ લોસ જોવા મળ્યા. ઉપરની બાજુ જે છે એ સેલર્સના સ્ટોપ લોસ હતા અને નીચેની જે બાજુ જે બાયર્સના સ્ટોપ લોસ હતા. તો આ જે રેન્જ બાઉન્ડ માર્કેટ હતું, તો જે રેન્જ બાઉન્ડ માર્કેટ છે એ આપણને એક સ્પેશિયલ ઇન્ડિકેશન કહે છે કે જ્યારે પણ માર્કેટ રેન્જની અંદર હોય પછી માર્કેટ ઉપર જાય પછી માર્કેટની અંદર રેન્જ બને, એ રેન્જનું બ્રેકઆઉટ આવે એટલે અહીં મોસ્ટ ઓફ બાયર ઇન્વાઇટ થાય. તો અહીં બાયર ઇન્વાઇટ થાય એ ભેગું સેલિંગ જોવા મળે. કેમ કે અહીં જે મોટા મોટા ઇન્સ્ટિટ્યુશન્સ એને બાઇંગ કરેલું હોય ઉપર લઈ જાય એ લેવલની અંદર સેલિંગ કરે અને પોતાનો જે પ્રોફિટ હોય એ બુક કરે. પછી ઉપરની સાઈડ માર્કેટ લઈ જાય મતલબ બાયર્સને ઇન્વાઇટ કરે અને પછી આપણને સેલિંગ સાઈડ માર્કેટ જોવા મળે. તો અહીં આપણને એક એવો કેસ બતાય છે કે જે આપણું જે માર્કેટ છે એ માર્કેટ સતત એને કન્ટિન્યુઅસલી જે ફોલ કરતો હતું. અહીં માર્કેટ એક રિકવરી લીધી, અહીં માર્કેટ એક ઝોનમાં રહ્યું, એ ઝોનનું નીચેની સાઈડ બ્રેકઆઉટ કરાયું. તો મોસ્ટ ઓફ જે સેલર્સ છે એ ટ્રેપ થઈ ગયા અને પછી માર્કેટ ઉપરની સાઈડ ગયું. તો ત્યાં અહીં આપણને પાર્શલ પ્રોફિટ બુકિંગ બતાવી છે અને અહીંથી માર્કેટ જો ઉપરની બાજુ જાય તો આપણે સેલિંગ સાઈડનો પ્લાન કરશું. તો ફર્ધર આપણને એક જે આપણને જોવા મળ્યું હતું જે સેલિંગ ટ્રેન્ડ હતો, તો એના માટેનું જો રિટ્રેસમેન્ટ માટે જો પ્લાન કરી તો રિટ્રેસમેન્ટ જે લેવલે આવે છે એ લેવલ હતું આ લેવલ 22,300 અને 22,198. પણ ત્યાં આપણને કોઈ એવો જે રિટ્રેસમેન્ટ ટ્રેન્ડ હતો અહીંથી આમ ટચ કરી અને માર્કેટ વળી પાછો જતો રહે. આપણને એવો કોઈ રિટ્રેસમેન્ટ ટ્રેન્ડ જોવા મળ્યો નથી. મતલબ કે જે માર્કેટ છે એનો પોતાનો સ્ટ્રક્ચર ડાઉન સાઈડથી લઈ અને હવે અપ ટ્રેન્ડની અંદર શરૂ કર્યું છે. તો અપ ટ્રેન્ડની અંદર જે સર્કલ છે, જે અપ ટ્રેન્ડની અંદર આપણને જે જોવા મળે છે કે જે આ ડાઉન ટ્રેન્ડ પૂરો થયો, અપ ટ્રેન્ડની શરૂઆત થઈ અને અપ ટ્રેન્ડ પછી આપણને એક પ્રોફિટ બુકિંગ જોવા મળી છે જે 17 તારીખના રોજ છે. ને આજે જે સ્ટોપ લોસ હન્ટ કરાવ્યા બાયર્સના સેલર્સના. તો હવે માટે જે સારું એવું સેલિંગ ઝોન આપણને જે બતાય છે એ છે માર્કેટની અંદર 22,755 કે જે એક સારું એવું ઇમ્પોર્ટન્ટ સેલિંગ ઝોન છે. એ ઝોનથી માર્કેટ એકવાર ટેસ્ટ કરી શકે છે. એ આપણા માટે એક રેઝિસ્ટન્સ થઈ શકે છે કે માર્કેટ ત્યાં આવીને ટચ કરે અને રેઝિસ્ટન્સ નો એકવાર ટેસ્ટિંગ થઈ જાય. અધરવાઇઝ આપણા માટે શું સિનારીઓ હોઈ શકે છે કે જે આ જે સેલિંગ ઝોન હતું, આ સેલિંગ ઝોન પાસે માર્કેટ
આ જે આપણને સેલિંગ ઝોન બતાવી છે, જે મેં અહીં માર્ક કરેલું છે 22,500 લેવલ પાસે, એ લેવલ પાસે શું થયું માર્કેટ કે જ્યારે માર્કેટ બિગ અપ ટુ માર્કેટ પાછું અહીંયા આવ્યું, અહીં સેલર્સ એકવાર ટ્રાય કરી પણ સેલર્સ સક્સેસ ન થયા, માર્કેટ ઉપરની સાઈડ લઈ ગયા. તો આ જે સપ્લાય એરિયા છે, સપ્લાય એરિયામાં માર્કેટ ઘણી વાર રહ્યું, મતલબ કે અહીં જે સેલર્સ છે એ વીક છે એવું માનવામાં આવે છે. તો અહીં સેલર્સ વીક છે અને બાયર્સ પોતાનો જોડ લગાડે છે અને નીચેની સાઈડ આપણને જે આ કેન્ડલ બતાવી છે, મતલબ કે એકવાર સેલર્સે અહીં ટ્રાય કરી બટ એ સક્સેસ ન થયા, તો અહીં લેવલ ઉપર જે સ્ટોપ લોસ હતા એ સ્ટોપ લોસની હન્ટિંગ થઈ ગઈ છે. તો જો આ સ્ટોપ લોસની હન્ટિંગ થઈ હોય તો આપણા માટે એક ટ્રેડ લાઇન બનીને આવે છે, જે નીચેથી આ એક ટ્રેડ લાઇન છે. માર્કેટે આ ટ્રેડ લાઇનનું એકવાર ટેસ્ટિંગ કરેલું છે. માર્કેટે આ ટ્રેડ લાઇનનું એકવાર ટેસ્ટિંગ કરીને માર્કેટ ઉપર ગયું. તો પેટર્ન એવી બને છે, અહીં એક એમ ટાઈપ પેટર્ન, જો આનું જો બ્રેકઆઉટ આવે તો મોસ્ટ ઓફ રિટેલર છે અહીં સેલ સાઈડ ઉતરી જશે. જો અહીં સેલ સાઈડ ઉતરે તો માર્કેટ એક સપોર્ટ બનાવશે, અહીંથી થોડું ઉપર રિટ્રેસમેન્ટ લેશે અને પછી નીચેની સાઈડ આવશે. તો જેટલા જે સેલર્સ હતા એ ટ્રેડ લાઇનના બ્રેકઆઉટ સાથે આવી ગયા, અને જેટલા ટ્રેડ લાઇનના બ્રેકઆઉટને મિસ કર્યા એ અહીંના બ્રેકઆઉટ પછી એનો સ્ટોપ લોસ રાખીને આવી જશે. તો મોસ્ટ ઓફ સેલર્સ છે એ પોતાની બાઇંગ પોઝિશન સેલિંગ પોઝિશન બનાવશે, તો માર્કેટ ફર્ધર અપસાઇડ આપણને મૂવ જોવા મળે. એના માટેનો આપણો પહેલો ટાર્ગેટ છે 22,500 અને સેકન્ડ ટાર્ગેટ છે 22,755. જો આ કિસ્સો થાય તો ટ્રેડ લાઇનનો કિસ્સો થાય તો આપણા માટે સારો એવું ડિમાન્ડ ઝોન છે. એ ડિમાન્ડ ઝોન છે આ જે લેવલ છે 21,885, એક આપણા માટે સારો એવો ડિમાન્ડ ઝોન બનાવે છે. જો માર્કેટ ગેપ અપ ઓપન થાય અહીં કઈ આજુબાજુ, તો આપણને એક સારો એવો રેઝિસ્ટન્સ જોવા મળે, તો 22,886 એક સારો એવો રેઝિસ્ટન્સ ઝોન છે. અને જો સપ્લાય ઝોનની વાત કરવામાં આવે તો જે ડે લો પાસે આપણને એક સ્વિંગ બતાવી છે, જે આ સ્વિંગ છે 21,347 અને 22,555 પાસે આપણે કોઈ ટ્રેડ પ્લાન કરશું નહીં, કેમ કે અહીં માર્કેટ મોસ્ટ ઓફ ચાન્સીસ છે કે રેન્જમાં રહેવાનું મેઇન કારણ છે કે અહીં જે સપ્લાયર્સ હતા, અહીં જે સેલર્સ હતા એ સેલર્સ વીક થઈ ગયા છે અને અહીં મોસ્ટ ઓફ માર્કેટ છે એ મોસ્ટ ઓફ અહીં લિક્વિડિટી જનરેટ કરે છે. જો માર્કેટને ઉપર જવું હશે તો લિક્વિડિટી બનાવવી પડશે, લિક્વિડિટીનું બ્રેકડાઉન કરવું પડશે અને ફર્ધર માર્કેટ અપ સાઈડ અથવા ડાઉન સાઈડ થાય તો આ ઝોનની અંદર માર્કેટ એક લિક્વિડિટી ક્રિએટ કરે છે. ઇન્ટરનલ હાયર સ્લો એનું બ્રેકડાઉન કરી અને લિક્વિડિટી જનરેટ થાય છે. તો અહીં જો માર્કેટ ઓપન થાય અને માર્કેટ ગેપ ઓપન થઈને અહીં કઈ ટચ કરે 22,588 પાસે, તો અહીં આપણે સેલિંગ સાઈડનો પ્લાન બનાવશું, જેનો પહેલો ટાર્ગેટ છે 22,347 અને આપણો સેકન્ડ ટાર્ગેટ છે એનો જે ડે લો છે એ 22,000 સુધીનો. આપણા માટે આ એક ફર્સ્ટ સિનારીઓ છે, જો માર્કેટ ગેપ અપ ઓપન થઈ અને જો 22,588 પાસેથી રિટ્રેસ કરે તો આપણે સેલિંગ સાઈડનો પોઝિશન બનાવશું. અધરવાઇઝ આપણે માર્કેટ આ ઝોનની અંદર કોઈ ટ્રેડ પ્લાન કરશું નહીં. ઇન કેસ માર્કેટ જો વધારે જ ગેપ અપ ઓપન થઈ જાય તો માર્કેટ એક ગેપ ફિલ કરવા આવી શકે, અથવા અહીં ક્યાંય ઓપન થાય તો અહીં આપણે એક પ્લાન કરશું બાઇંગ સિનારીઓ માટે. પણ જો માર્કેટ ઓપન થાય તો અધરવાઇઝ આપણે માર્કેટને સોમવાર માટે અવોઇડ કરશું. અવોઇડ કરવા માટેનું પહેલું કારણ છે કે અહીં જે લિક્વિડિટી બની છે એના કોઈ સ્ટોપ લોસ કે કોઈ
બાઇંગ એરિયા અથવા કી એરિયા પાસે નથી માર્કેટ, તો કાલે મે બી માર્કેટ સાઇડવેઝ રહે અથવા મે બી માર્કેટ લિક્વિડિટી બનાવે. જો માર્કેટ લિક્વિડિટી બનાવશે તો એ લિક્વિડિટીનું હન્ટિંગ થશે. જેવું લિક્વિડિટીનું હન્ટિંગ થશે એવું આપણને સ્ટાર્ક મૂવ ઉપરની બાજુ અથવા નીચેની બાજુ જોવા મળશે. તો સોમવાર માટે અહીં આપણે એવું પ્લાન કરી કે સોમવાર માટે નો ટ્રેડિંગ ઝોન ડિસ્કસ કરીએ, કેમ કે કોઈ લિક્વિડિટીઝ બતાતી નથી. અહીં જે પ્રમાણે આપણે પ્લાન કર્યું હતું ગુરુવાર માટે કે ગુરુવારે અહીં એક સારી એવી લિક્વિડિટી હતી, માર્કેટે અહીં સ્ટોપ લોસ કાપ્યા અને સારી એવી લિક્વિડિટી બનાવી. અને જેવું લિક્વિડિટીનું અહીં ટ્રેપિંગ થયું, આનું સ્ટોપ લોસ કાઢ્યા પછી જે અહીંયા ટ્રેપિંગ થયું એ ટ્રેપિંગથી આપણને એકદમ શાર્પ 200 પોઈન્ટનો મૂવ મળ્યો. આવો મૂવ ત્યારે જ મળે કે જ્યારે લિક્વિડિટી ટ્રેપ થાય. જ્યાં સુધી લિક્વિડિટી ટ્રેપ ન થાય ત્યાં સુધી માર્કેટ આપણને આવા સાઇડવેઝ સ્ટ્રક્ચરમાં રહે અને લિક્વિડિટી જનરેટ કરે. તો આ સિનારીઓમાં ઓપ્શન સેલિંગ માટે બહુ સારું એવું માર્કેટ કહી શકાય. જો ઓપ્શન સેલર્સ હોય અને કોઈ આ પ્રકારનો મૂવ આવે તો સારા ઓપ્શન સેલર્સના સ્ટોપ લોસ હિટ થઈ જાય. સો ઓપ્શન સેલિંગમાં પણ રિસ્ક છે અને જે વોલાટિલિટી વીઆઈ વીક્સ છે એ પણ ખૂબ જ વધારે છે. તો ઓપ્શન સેલિંગ કરવું પણ બહુ વધારે રિસ્ક ફેક્ટર વાળું છે. તો સોમવાર માટે એક જ સલાહ છે કે માર્કેટને બને ત્યાં સુધી અવોઇડ કરો, કોઈ ટ્રેડ જનરેટ કરવો નહીં. કેમ કે ઇલેક્શનના લીધે માર્કેટની અંદર ઘણા એવા અપસાઇડ જોવા મળે છે આના જેવા કે જે સારા એવા ટ્રેપ કરી લે છે. તો કીપ સેફ ટ્રેડિંગ. આપણે માર્કેટને ઝાઝા એસેલ દેવાના નથી, આપણે પ્રોફિટેબલ ટ્રેડર બનવું છે અને સારું એવું સેટઅપમાં બેસે તો જ માર્કેટની અંદર ટ્રેડ લેવાનો છે. અધરવાઇઝ આપણે માર્કેટને વોચ કરવાનું થાય છે. સો થેન્ક યુ વેરી મચ. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મિત્રો સાથે ચોક્કસ